168મું પત્રાંક મુંબઈ કારતક સુદ 13/1947 એમાં આ બે કાવ્ય અને થોડુંક ગદ્ય પણ લખ્યું છે. કૃપાલદેવે આ પત્ર સૌભાગભાઈ ઉપર લખેલ છે. એમાં ગાથા લખે છે, એનો સ્વપ્ને જો દર્શન પામે રે, તેનો મન ન ચઢે બીજે ભામે રે. એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનો મન ન ચઢે બીજે ભામે રે. થાય કૃષ્ણ દોલે સપ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. થાય કૃષ્ણનો લેસ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. રોજે સવારમાં આપણે આ પદ બોલીએ છીએ, એનું સપને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે. સ્વપ્નમાં પણ જો જ્ઞાની પુરુષના ભગવાનના દર્શન થાય તો તેનું મન બીજી ભ્રમણામાં પડે નહીં. પણ એવું ક્યારે થાય કે આખો દિવસ એ જ્ઞાની પુરુષોના કે ભગવાનનું રટણ રહેતું હોય તો એવા ભાવો આપણને રાતના સ્વપ્નમાં પણ આવે. એનું સ્વપ્ને જો દર્શન પામે રે, એટલે એટલી બધી રચના જો સત્પુરુષની રહેતી હોય કે એના દર્શન સ્વપ્નમાં પણ થાય તો તેનું મન ન ચડે બીજે ભામે. થાય કૃષ્ણનો લેસ પ્રસંગ રે, આપણે બોલીએ છીએ થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, તો તેને ન ગમે સંસારીનો સંગ રે. લેશ માત્ર પણ જો પ્રસંગ પ્રત્યક્ષ જો જ્ઞાની પુરુષનો મળી આવે તો કે છે એને સંસારી જીવોનો સંગ ગમે નહીં. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. ક્ષણ માત્ર પણ જ્ઞાની પુરુષનો જો સમાગમ થાય તો એને કે સંસારી જીવોનો સંગ ગમતો નથી. એનું સપને જો દર્શન પામે. સપને વિશે એકવાર ખીમચંદભાઈ લક્ષ્મીચંદ લીમડીવાળા હતા, એમના પ્રસંગમાં વાત આવે છે કે એક વખત મેં પરમ કૃપાળુ દેવને સવિનય પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રમાં એમ આવે છે કે જો સપનામાં પણ જ્ઞાની પુરુષના દર્શન થાય તો તે જીવ નિકટ મોક્ષગામી છે. એમ કે મેં શાસ્ત્રમાં ક્યાંય વાંચ્યું? એમ ખીમચંદભાઈએ કૃપાલદેવને પૂછ્યું કે સ્વપ્નમાં પણ જ્ઞાની પુરુષના દર્શન થાય તો જીવ તે નિકટ મોક્ષગામી છે, એ વાત યથાર્થ છે કે કેમ? ત્યારે પરમ કૃપાળુ દેવે જણાવ્યું કે તે વાત યથાર્થ છે. નિકટ મોક્ષગામી જીવોને સ્વપ્નમાં પણ જ્ઞાની પુરુષના દર્શનનો લાભ થાય છે. સ્વપ્નમાં પણ એને જ્ઞાની પુરુષના દર્શન થાય તે નિકટ મોક્ષગામી હોઈ શકે. એનો સપને જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે. આના વિશે પરમ કૃપાળુ દેવે ને આ વાત આવી એટલે પછી શ્રી બ્રહ્મચારીજી એકવાર ઉપદેશમાં આ વાત કરી છે સ્વપ્ન વિશે. એક મુમુક્ષુએ પૂજ્યશ્રીને પૂછ્યું કે મુમુક્ષુ કહે, પ્રભુ મને એક સપનું આવ્યું હતું કે પ્રભુ શ્રીજી સભા મંડપમાં બેઠા છે, બોધ કરી રહ્યા છે. તે વખતે મને અને ડોટ મૂક્યા છે ભાઈને પ્રભુશ્રીએ કહ્યું કે 5 ભાવમાં તમારો મોક્ષ થઈ જશે. એમ કે જે મને સ્વપ્ન આવેલું એક મુમુક્ષુએ પૂજ્યશ્રીને પૂછ્યું ત્યારે એમણે કહ્યું, મુમુક્ષુએ કહ્યું કે મને એક સ્વપ્ન આવ્યું હતું પ્રભુ કે પ્રભુ શ્રીજી સભા મંડપમાં બેઠા છે, બોધ કરી રહ્યા છે. તે વખતે મને અને એક બીજા ભાઈને પણ પ્રભુ શ્રીજીએ એમ કહ્યું
કે 5 ભાવમાં તમારો મોક્ષ થઈ જશે. ત્યારે પૂજ્યશ્રી કહે, સારું છે, સારી ભાવના હોય તો સારા સ્વપ્ન આવે. સારી ભાવના હોય તો સારા સ્વપ્ન આવે, અને સંસારી ભાવના હોય તો તેમાં આવે. આખો દિવસ સંસારી ભાવના જ કરતા હોય તેવા સ્વપ્ન આવે, સારી ભાવના ભાવતા હોય તો સારા સ્વપ્ન આવે. પણ સપના છે તે સપના જ છે. સપનાની બધી વાત ખરી જ પડે એમ એકાંતે નથી. સપના છે તે સપના છે, પણ એવા સારા સપના આવે તો આગળ વધવાનું થાય. ત્યારે મુમુક્ષુ કહે, મને પ્રભુ શ્રીજીના તો કોઈક વખત સ્વપ્ન આવે છે, પણ કૃપાળુદેવના તો આવતા નથી. મુમુક્ષુ મને કૃષ્ણના આવે પણ મને કૃપાળુદેવના સપના નથી આવતા. ત્યારે પૂજ્યશ્રી કહે, આલોચનાદિ પદ સંગ્રહમાં જીનવર દર્શન છે તે મને લખવાનું મન થયું. હવે બ્રહ્મચારીજી પોતાની વાત કરે છે કે મને એકવાર જીનવર દર્શન એ કાવ્ય લખવાનું મન થયું, પણ વિચાર આવ્યો કે મને દર્શન તો થયા નથી તો શું લખું. મને ભગવાનના દર્શન તો થયા નથી. પદ્મનંદી પંચવિંશતિકા એ ગ્રંથમાંથી જીનવર દર્શન અધિકાર એમને લખવાની ભાવના થઈ, પણ કે મને તો ભગવાનના દર્શન થયા નથી, હું જીનવર દર્શન અધિકાર કેમ લખું. દર્શન થાય ત્યાં સુધી મારે લખવું જ નથી એમ બ્રહ્મચારીની ભાવના થઈ. મને જો દર્શન ન થાય તો મારે એ લખવું જ નથી એમ કરી મેં પડી મૂક્યું. અને રાત હતી તેથી સૂઈ ગયો તો સ્વપ્ન આવ્યું કે હું બાંધણીમાં છું અને કૃપાલદેવ ત્યાં ઘરના મેળા ઉપર પધાર્યા છે. બ્રહ્મચારી મને એવું સ્વપ્ન આવ્યું કે હું બાંધણીમાં છું જાણે ને મેળા ઉપર કૃપાલદેવ પધાર્યા છે. મને થયું કે પરવારીને કૃપાળદેવના દર્શન કરવા જઈશ, હું બધું પરવારીને દર્શન કરવા જઈશ. એટલામાં તો આંખ ઉઘડી ગઈ અને ખેદ થયો કે આ તો વાત ગઈ, કૃપાલદેવ આવ્યા ને દર્શન થયા નહીં. પછી ફરી સ્વપ્ન આવ્યું કે ઘરના બેડા ઉપર કૃપાલદેવ કફની પહેરીને પાટ ઉપર પદ્માસને બેઠા છે, સૌભાગભાઈ સામે બેઠા છે. મને કૃપાળુદેવ દેખાયા, પછી આંખ ઉઘડી ગઈ. એટલે મને મતલબ કૃપાલદેવના દર્શન થયા, પછી આંખ ઉઘડી ગઈ. પછી એક મુમુક્ષે પૂછ્યું, પછી લખ્યું, પછી જીનવર દર્શન જે લખવાની તમારી ભાવના હતી એ લખ્યું. ત્યારે પૂજ્યશ્રી કહે, હા દર્શન થયા એટલે લખ્યું. તેમાં પહેલું પ્રાસ્તિક પદ એ લખ્યું કે ધન્ય રે દિવસ આ હો પ્રભુ દર્શન આજ પમાય રે. પ્રાસ્તિક આ પદ્ય લખીને પછી એ પદ્મનંદી પંચવિંશતિકા અધિકારમાંથી જીનવર દર્શન અધિકાર લખ્યો. તેમાં આ કાવ્ય આલોચનાદિ પદ સંગ્રહ જે મોટી છે એમાં છે. તેમાં લખ્યું બ્રહ્મચારીજીએ સ્વપ્ન આવ્યા પછી, તારા દર્શનથી જીન રાજ રે, સર્યા મારા સવિકાજ રે. તારા દર્શનથી જીન રાજ રે, સર્યા મારા સવિકાજ રે. તારા દર્શનથી ગુરુ રાજ રે, સર્યા મારા સવિકાજ રે. ભમ્યો આંધ બની ભવ માહી રે, કાળ અનંત પામ્યો ન કાંઈ રે. ભમ્યો આંધ બની ભવ માહી રે. અજ્ઞાનથી અંધ બનીને અનંત કાળથી આ સંસારમાં ભમ્યો પણ હજુ સુધી કાંઈ પામ્યો નથી. ભમ્યો આંધ બની ભવ માહી રે, કાળ અનંત પામ્યો ન કાંઈ રે. તારા દર્શનથી જીન રાજ રે, મારા નયન સફળ થયા જ રે. શીઘ્ર શીતલ તન મન થાય રે, જાણે
આજ અમૃત વરસાય રે. હે ભગવાન, આજે આપના દર્શનથી મારા નયન સફળ થઈ ગયા અને મારું તન અને મન શીતળ થઈ ગયું અને જાણે આજે તો અમૃતની વર્ષા થઈ. તારા દર્શનથી ગુરુ રાય રે, મારા નયન સફળ થયા આજ રે. શીઘ્ર શીતલ તન મન થાય રે, જાણે આજ અમૃત વરસાય રે. આ પ્રમાણે આખું કાવ્ય છે જે આ સપના આવ્યા પછી બ્રહ્મચારીજીએ લખ્યું. એમ એનો સપને જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે. થાય કૃષ્ણનો લેસ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. જેને આવા સત્પુરુષનો યોગ થાય, ભલે દ્રવ્યથી કે ભાવથી, જે પ્રત્યક્ષ કરી લે છે ભાવથી, તેને પછી સંસારી જીવોનો સંગ ગમતો જ નથી. મીરાબાઈએ પણ કાવ્યમાં લખ્યું કે એક શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા, તો કે મને તો બસ એના સિવાય કોઈ નહીં જોઈએ. મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई संतो दूसरो न कोई. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, साधु संग बैठ बैठ लोक लाज खोई. साधु संग बैठ बैठ लोक लाज खोई. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. બસ દૂસરો ન કોઈ. એવી જેને ભક્તિ ભગવાન પ્રત્યે લાગે છે એના સિવાય કોઈનો સંગ ગમતો જ નથી. તેને ન ગમે સંસારીનો સંગ રે. કેમ કે જગત ભગતના બંનેના રસ્તા જુદા છે. જગત જીવોને ભગતનો સંગ ન ગમે અને ભગતને જગતવાસી જીવોનો સંગ ન ગમે. કેમ કે બેના રસ્તા સાવ જુદા છે. જગત ભગતના રસ્તા જુદા, સૌ સૌમાં તલ્લીન અહો. એકબીજાને ગાંડા માને, જાણે અક્કલહીન અહો. ભગત છે તે જગતવાસીને ગાંડો માને કે એને એટલું બધું મળ્યું છે છતાંય ભોગવતો નથી, મૂર્ખ છે. જગતવાસી જીવ ભગતને એમ કે આ મૂર્ખ છે, બધું મળ્યા છતાં ભોગવતો નથી. અને ભગત એમ કે છે કે આવી અમૂલ્ય સામગ્રી, માનવ દેહ મળ્યો, સત્પુરુષ મળ્યા, છતાં આત્મકલ્યાણ નથી કરતો. માટે આ જગતવાસી એ મૂર્ખ છે. એમ એકબીજાને ગાંડા માને, જાણે અક્કલહીન હો અને સૌ સૌમાં તલ્લીન હો. બેના રસ્તા સાવ જુદા છે. કેમ કે એક ગ્રહણનો માર્ગ છે, એક ત્યાગનો માર્ગ છે. જગતવાસી જીવ ગ્રહણ કરવા છે, એ ગ્રહણમાં સુખ માને, જ્યારે ભગત છે તે ત્યાગમાં સુખ માને. એનો મેળનો મેળ કેમ બેસે? આકાશ પાતાળનું અંતર છે. અભિપ્રાય સાવ જુદા છે. થાય કૃષ્ણનો લેસ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યો સફળ તવ લેખું રે. મુક્તાનંદ નો નાથ વિહારી રે, ઓધા જીવન દોરી અમારી રે. હસતા રમતા પ્રગટ હરી દેખું, મારું જીવ્યું સફળ તવ લેખું. હરતા ફરતા પ્રત્યક્ષ હરીને જોઉં તો મારું જીવન સફળ થઈ જાય. પણ મહાભાગ્ય હોય તો જ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ થાય છે, નહીં તો બહુ દુર્લભ છે આ કાળમાં. એટલે કૃપાલદેવને પોતે સ્વયં કહેવું પડ્યું કે અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, પછી 500 ગાઉ શોધવા જશો તો જ્ઞાની નહીં મળે. એમ મોતીભાઈ ભાવસારને કહ્યું. એમ આ વસ્તુ આજે આપણને પ્રત્યક્ષ જણાય છે કે ક્યાં છે 500 5000 ગાઉ જાઓ, ક્યાં છે જ્ઞાની?
એમ હસતા રમતા પ્રગટ હરિ દેખું. હરિ એવા શુદ્ધ આત્માને પ્રત્યક્ષ દેહધારી રૂપે, જંગમ તીર્થ રૂપે જો હાલતા ફરતા જોઉં તો મારું જીવન ધન્ય બની જાય. કેમ કે એમની મન વચન કાયની ચેષ્ટાઓ પ્રત્યેક ભિન્ન હોય છે. એ બોધ આપે. નાની બોલે નહીં તો પણ બોધ મળે. કેમ કે એમની વિતરાગ મુદ્રા, એમની ગંભીર ચાલ, એમની પ્રત્યેક ચેષ્ટા સામાજીવને ઉપદેશ જ આપે છે. એક અંગ્રેજે કૃપાલદેવની ચાલ જોઈને કહી દીધું, સ્ટેશન પર જતા હતા કૃપાલદેવ, તો કે આ કોઈ મહાત્માની ચાલ છે. એટલે એને જો હસતા રમતા પ્રગટ જો હરિ દેખું તો મારું જીવન સફળ તવ લેખું. મુક્તાનંદનો નાથ બિહારી રે ઓધા જીવન દોરી અમારી રે. મુક્તાનંદજી સંત થઈ ગયા. એ કહે છે કે મારો નાથ તો બિહારી છે, શ્રી કૃષ્ણ બિહારી છે, જે જીવતા છતાં મુક્ત છે. જીવન મુક્ત હોવાથી એ બિહારી સદા આનંદમાં છે. એવા મારા નાથ શ્રી કૃષ્ણ બિહારી છે. અને ઓધવજી પણ કહે છે કે એ શ્રી કૃષ્ણ તો મારી જીવન દોરી છે, અર્થાત જીવવાના આધારરૂપ છે. એના આધારે જીવું છું, એની ભક્તિના બળે જીવું છું, એમાં જીવન ગાળું છું, તો જ મારું જીવન ધન્યવાન છે. એમ મુક્તાનંદનો નાથ બિહારી રે ઓધા જીવન દોરી અમારી રે. હસતા રમતા પ્રગટ હરિ દેખું રે. આવું પણ કોને બને કે નિરંતર જે હરિના શુદ્ધ સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરે એને જ આવું પ્રગટ થાય. એને પછી બધામાં હરિ દેખાય, અથવા અશુદ્ધ આત્મા એને જ પ્રગટ થાય. એમ નિરંતર એનું સ્મરણ ધ્યાન કરનાર જીવનું જ ધન્ય જીવન બને છે. હસતા રમતા પ્રગટ હરિ દેખું રે મારું જીવ્યો સફળ તવ લેખું રે. મુક્તાનંદ નો નાથ વિહારી રે ઓધા જીવન દોરી અમારી રે. આ પ્રમાણે બે ગાથાઓ સૌભાગભાઈને આ પત્રમાં કૃપાલદેવે લખી. હવે આગળ ગદ્ય પણ થોડું લખે છે. આપનો કૃપાપત્ર ગઈકાલે મળ્યો. પરમાનંદ ને પરમોપકાર થયો. પરમાનંદ થયો આપનું કાગળ મળવાથી, અને અમારા ઉપર કે પરમ આપે ઉપકાર કર્યો. પરમાનંદ ને પરમોપકાર થયો. 11 મેથી લથડેલો ઓછામાં ઓછા 3 ને ઘણામાં ઘણા 15 ભવ કરે એમ અનુભવ થાય છે. 11 મેથી લથડેલો ઓછામાં ઓછા 3 ને ઘણામાં ઘણા 15 ભાવ કરે એમ અનુભવ થાય છે. 11માં ગુણસ્થાનકને કોણ સ્પર્શે છે? તો કે ઉપશમ શ્રેણીવાળો, જે કષાયોને ઉપશમાવતો આગળ વધીને 11માને જે સ્પર્શે તે અવશ્ય ત્યાંથી પડે જ. છપક શ્રેણીવાળો નહીં પડે. જે મૂળમાંથી કષાયને ક્ષય કરવા જતા ઉપર ચડે તે પાછો ન પડે. બાકી 11 એ જે ક્ષપક શ્રેણીવાળો તો 10મા ગુણસ્થાનથી સીધો 12માં જ જાય, ક્ષીણમો ગુણસ્થાનકમાં. પણ જે ઉપશમ શ્રેણીવાળો 11માને સ્પર્શે ત્યાંની દશા તો છદ્મસ્ત વિતરાગ છે. ઓછી દશા નથી. અલ્પ સમયમાં એ સીધો કેવડી બની શકે એવી દશા છે. છતાં પણ એ કષાયનો ઉપશમા ત્યાં કંઈ પણ કષાય ભાવનો ઉદય થઈને ભલે અંશ માત્ર હોય પણ ત્યાંથી એ પડે છે. 11 મેથી લથડેલો ઓછામાં ઓછા 3 ભાવ કરે ત્યાંથી પડેલો, અને ઘણામાં ઘણા 15 ભાવ કરે એમ અનુભવ થાય છે. કૃપાલદેવ એમ અનુભવ થાય છે. કૃપાલદેવે પોતાના અનુભવની વાત કરી છે. આથી આગળનો પત્ર 170 આવશે. એમાં આ જ ચોખ્ખું કહ્યું છે, આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. પોતે એ 11 મેથી જીવ પાછો જણે પડ્યા હોય જઈને એમ પોતે આ અનુભવેલી વાત કે છે.
એટલે 170મા પત્રમાં પણ આ વાત કરી છે અને આ આપણે વાંચીએ છીએ 168 પત્રમાં પણ આ વાત કરી કે એમ અનુભવ થાય છે. 11 મેથી લથડેલો ઓછામાં ઓછા 3 ને ઘણામાં ઘણા 15 ભવ કરે એમ અનુભવ થાય છે. 11મું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન વચન કાયાનયોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે. એથી શાતાનો બંધ થાય છે. 11મે છદ્મસ્ત વિતરાગ છે એટલે ત્યાં પ્રકૃતિઓ કર્મ પ્રકૃતિઓને ઉપશમાવતો આગળ વધ્યો એટલે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન વચન કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે. પ્રબળ શુભ ભાવ એટલે છદ્મસ્ત વિતરાગ કયા. એથી ત્યાં શાતાનો બંધ થાય છે. શાતા વેદનીનો ત્યાં બંધ થાય છે અને એ શાતા ઘણું કરીને 5 અનુત્તર વિમાનની જ હોય છે. એ ત્યાંથી જે લથડેલો જો આયુષ્ય પૂર્ણ કરીને બીજા ભવમાં જાય તો તે મોટે ભાગે 5 અનુત્તર વિમાનમાં જ જાય. ત્યાં બધા સમ્યક દ્રષ્ટિ જીવો જન્મે છે. 12 દેવલોક છે, એના ઉપર 9 ગ્રેવિકના વિમાન છે, એના ઉપર 4 ખૂણે 4 ને વચમાં એક સરવાર સિદ્ધિ વિમાન છે અને એના ઉપર પછી સિદ્ધશિલા છે. ત્યાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે પણ એ ઊંચામાં ઊંચી દેવોની સ્થિતિ છે. ત્યાં બધા સમ્યક દ્રષ્ટિ જન્મે 5 અંતર વિમાનમાં અને વચ્ચેના વિમાનમાં તો એકાવતારી જન્મે. એક જન્મ લઈને મોક્ષે જનારા સમ્યક દ્રષ્ટિ જીવો હોય તે જે વચ્ચેના સરવાર સિદ્ધિ વિમાનમાં જન્મ લે છે. એટલે કૃપાલદેવ કહે છે કે ત્યાં 11મી ગુણસ્થાન કે પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન વચન કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે. એથી શાતાનો બંધ થાય છે અને એ શાતા વેદનીનો બંધ થાય અને એ શાતા ઘણું કરીને 5 અનુત્તર વિમાનની જ હોય છે. 5 અનુત્તર વિમાનમાં જાય ત્યાંની જ હોય છે. આજ્ઞાંકિત આ પ્રમાણે આ પત્ર પૂરો કર્યો. એટલે એ શાતા વેદની જે ત્યાં 11મે બાંધે અને ત્યાંથી જો પડે તો એ કે છે દેહ છોડે ત્યાંથી પડીને પણ તો 5 અનુત્તર વિમાનમાં જાય, કોઈ પણ વિમાનમાં. એના વિશે આપણે વેદનીય કર્મની પૂજામાં આ વાત આવે છે. 11મીથી મુનિ પડ્યા અને પછી ક્યાં ગયા અને ત્યાં એ સરવાર સિદ્ધિ વિમાનમાં શું હોય છે, ત્યાં એ દેવો શું કરે છે, એ પણ આપણે વેદનીય કર્મની 5મી પૂજા દીપક પૂજામાં આપણે અહીંયા બોલીએ છીએ. તે આખી પૂજા શું છે એનો આપણે ભાવ સમજીએ. સાંભળજો મુનિ સંયમ રાગે ઉપસમ શ્રેણે ચડિયા રે શાતા વેદની બંધ કરીને શ્રેણી થકી તે પડ્યા રે. સાંભળજો મુનિ સંયમ રાગે ઉપસમ શ્રેણે ચડિયા રે. સાંભળજો એટલે હે ભવ્યાત્માઓ તમે આ વાત સાંભળજો કે સંયમના રાગી એવા મુનિવર ઉપશમ શ્રેણીએ ચડીને શાતા વેદનીનો બંધ કરીને તે શ્રેણીથી પડ્યા. ઉપશમ શ્રેણીએ ચડેલો આત્મા અવશ્ય પડે. ઠેઠ 11મે ચડી ગયા. 12મામાં તો ક્ષીણમાં ગુણસ્થાનમાં કેવલ નાન ઉપજે પણ 11મામાં સ્પર્શ્યા એટલે અવશ્ય પડે, કેમ કે ઉપશમ શ્રેણી હોય તો સ્પર્શે. સાંભળજો મુનિ સંયમ રાગે, સંયમનો રાગ હોવાથી ઉપર તો ચડ્યા પણ ઉપશમ શ્રેણીએ ચડ્યા. ઉપશમ શ્રેણીએ ચઢ્યા રે ત્યાં પછી શાતા વેદનો બંધ કરીને શ્રેણી થકી તે પડ્યા. શાતા વેદની બંધ કરીને શ્રેણી થકી તે પડ્યા રે. હવે ભગવતી સૂત્રમાં આના વિશે કહે છે
ભાખે ભગવઈ છઠ તપ બાકી, સાત લવાયું ઓછે રે, સર્વારત સિદ્ધે મુનિ પહોંતા, પૂર્ણાયો નવી છો છે રે, સાંભળજો મુનિ સંયમ રાગે, ઉપસમ શ્રેણે ચડિયા રે. ભાખે ભગવઈ, ભગવઈ એટલે ભગવતી સૂત્રમાં એમ ભાખ્યું છે કે છઠ તપ બાકીને સાત લવાયું ઓછે, એટલે કેવળ જ્ઞાન પ્રગટ થવામાં છઠ તપ જેટલી આરાધના બાકી રહી, અને સાત લવ માત્ર આયુષ્ય બાકી રહ્યું. એટલું જ આરાધનામાં કમી હતી, ખામી હતી. ભાખે ભગવઈ છઠ તપ બાકી, સાત લવાયું ઓછે રે. એટલું ઓછું હોવાથી મુનિ ત્યાંથી પડીને સરવાર સિદ્ધ વિમાનમાં પૂર્ણ આયુષ્ય 33 સાગરોપમના આયુષ્ય ઉત્પન્ન થયા. ત્યાં સર્વોત્કૃષ્ટ દેવોનું આયુષ્ય છે, ત્યાં બધાનું 33 સાગરોપમ જ છે. જેમ સાતમી નરકનું ઉત્કૃષ્ટ 33 સાગરોપમ, આ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમ. સરવાર સિદ્ધે મુનિ પહોંચતા, પૂર્ણાયુ નવી છો છે, 33 સાગરોપમનું પૂર્ણ આયુષ્ય છે ત્યાં. હવે ત્યાં 33 એક હાથના હોય, એ બધા દેવો એક જ હાથનું શરીર હોય, બધા અહમિન્દ્ર હોય, ત્યાં કોઈ દેવી હોય નહીં. તો એ 33 સાગરોપમ સુધી ત્યાં શું કરે તે વાત ત્યાં કે છે. હવે શય્યામાં પોઢ્યા નિત્ય દેહવે, શિવ માર્ગવી સામોરે, નિરમળ અવધિ જ્ઞાને જાણે, કેવળી મન પરિણામો રે, સાંભળજો મુનિ સંયમ રાગે, ઉપસમ શ્રેણે ચડિયા રે. શૈયામાં પોઢ્યા નિતરેવે, સરવાર સિદ્ધિ વિમાનમાં જ્યાં એ મુનિ દેવપણે ઉત્પન્ન થયા, ત્યાં તે શૈયામાં નિત્ય પોઢ્યા રે. જાણે કે મોક્ષ માર્ગે જતા રસ્તામાં વિસામો લે છે. શૈયામાં પોઢ્યા નિતરેવે, શિવ માર્ગ વિસામો. મોક્ષે જતા વચ્ચે વિશ્રાંતિ જાણે નહીં કરતા હોય, શિવ માર્ગનો વિસામો મળ્યો છે. અને પણ નિર્મલ અવધિ જ્ઞાને જાણે કેવડી મન પરિણામો. તે દેવોનું અવધિ જ્ઞાન એટલું બધું નિર્મળ હોય છે કે જે કંઈ એમને શંકા પડે તો એ કેવડી ભગવાનને પૂછે છે. કેવડી ભગવાન એનું સમાધાન કરે, મનોમન સમાધાન થઈ જાય. એટલે કેવળના મનના પરિણામો પણ એ અવધિ જ્ઞાનના બળે જાણી લે છે અને એ સમાધાન મેળવી લે છે. એમના માટે ત્યાં જવાની જરૂર નથી, એટલો બી શ્રમ એમને લેવાની જરૂર નથી, એટલું પુણ્યની પરાકાષ્ઠા છે. નિર્મળ અવધિ જ્ઞાને જાણે, કેવળી મન પરિણામો રે. હવે ત્યાં સુતા સુતા એ શું જુએ છે? તે શૈયા ઉપર ચંદ્રુવે, ઝુંબ ખડે છે મોતી રે, વચલો મોતી 64 મણનો, જગમગ જાલિમ જ્યોતિ રે. દેવોની તે શૈયા ઉપર એક ચંદરવો હોય છે, તેમાં ઝુંબખડાની જેમ લટકતા મોતી હોય છે. તેમાં વચલું મોતી, એ ચંદ્રવામાં વચલું મોતી તે 64 મણનું, 64 મણ વજનનું હોય છે. અને તેનો પ્રકાશ અત્યંત ઝબકારા મારતો હોય છે. અને તેના ચારે બાજુ 32 મણના મોતી હોય છે. વચમાં 64 મણનું મોતી, તેના ચારે બાજુ 4 મોતી 32 મણના, તેના પાછા ફરતા 8 મોતી 16 મણના, તેની ફરતા પછી વળી મોતી 8 મણના, અને તેના ફરતા 32 મોતી
16 મોતી 8-8 મણના અને 32 મોતી 4-4 મણના. એવી રીતે જુમ્મ ફળાની જેમ એ ચંદ્રવામાં એ મોતી હોય છે. 32 મણના ચોપા ખડીયા 16 મણાય ડસુણિયા રે. 32 મણના ચૌ એટલે 4 પાકડીએ ચારે બાજુ હોય અને એને પાછા ફરતા 16 મણા અડસુણિયા, 16 મણના પાછા 8 મોતી સુણિયા. 8 મણા 64 મુક્તા ફળ તિમ 32 ચૌમણિયા રે. 8 મણા 16 એટલે 8-8 મણના 16 મોતી હોય છે અને 32 તેના ફરતા મોતી તે 4-4 મણના હોય છે. તિમ 32 ચૌમણિયા રે. સાંભળજો મુનિ સંયમ રાગે ઉપસમ શ્રેણે ચડિયા રે. તેને વળી પાછા ફરતા 64 મોતી 2-2 મણના હોય છે અને તેની ફરતા 128 મોતી 1-1 મણના હોય છે. એમ બધા એ મોતી મળીને 253 મોતી હોય છે. 2 મણ કેરા 64 મોતી ઇગસય 38 મણિયા રે. 2 ને વળી 53 મોતી સર્વે થઈને મળિયા રે. 2 મણ કેરા 64 મોતી 2-2 મણના 64 મોતી ઇગસય એટલે એને ફરતા 28 મણિયા એટલે 128 મણિયા મોતીના હોય છે. 2 ને વળી 53 મોતી આમ બધા મળીને 2 એટલે 253 મોતી સર્વે થઈને મળ્યા. એ સઘલા વિચલા મોતી શું આ ફળે વાયુ યોગે રે. રાગ રાગણી નાટક પ્રગટે લવસતમ સુર ભોગે રે. હવે આ બધા મોતી વચલા મોતીની સાથે વાયુ સાથે અથડાય અને તેમાંથી અનેક પ્રકારની રાગ રાગણીઓ ઉત્પન્ન થાય છે. પણ એ દેવોના એટલા બધા કષાયો મંદ હોય છે, બસ એ જે થાય તે જોયા કરે છે અને તેમાં બધા સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ છે અને અનેરું તેમાંથી સંગીત પ્રગટ થાય છે. આ લવ સત્તમ જે આયુષ્ય ઓછું પડ્યું તેથી સરવાર સિદ્ધિએ પહોંચ્યા એવા સરવાર સિદ્ધિના દેવો તેને સાંભળે છે સંગીતને અથવા તેનો ભોગ લે છે. એ સઘળા વિચલા મોતી શું આ ફળે વાયુ યોગે રે. રાગ રાગણી નાટક પ્રગટે લવ સત્તમ સુર ભોગે રે. સાંભળજો મુનિ સંયમ રાગે ઉપસમ શ્રેણે ચડિયા રે. ભૂખ તરસ છીપે રસલીના સુરસાગર તે 33 રે. શાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે વીર વિજય જગદીશ રે. સાંભળજો મુનિ સંયમ રાગે ઉપસમ શ્રેણે ચડિયા રે. ભૂખ તરસ છીપે રસલીના એટલે સુખમાં લીન એવા તે દેવોને ભૂખ તરસ છીપી જાય છે, એટલે કે ભૂખ તરસ લાગતી નથી. એમને ઈચ્છા પણ ક્યારે થાય 33 સાગરોપમનું આયુષ્ય છે એટલે 33 પખવાડિયા વીતે એટલે 16.5 મહિના. ત્યારે કંઈક ઈચ્છાઓ અંશે ઉત્પન્ન થાય કે ગળામાંથી અમૃત ઝરે અને તૃપ્તિ થઈ જાય. એમને કોઈ ખાવા પીવાની ઉપાધિ નથી અને ભૂખ તરસ છીપે રસલીના સુર સાગર 33 એટલે એ રીતે 33 સાગરોપમનું ત્યાં આયુષ્ય પસાર કરે છે. સાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે એવી સાતા સુખની લહેરમાં પણ એ વીર પુરુષોમાં વિજયી એવા પરમાત્માને જ તે દેવો ક્ષણ ક્ષણ યાદ કરે છે. સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ એકલા જ હોય, ત્યાં કોઈ સ્ત્રી હોય નહીં
કોઈ વિષય કશાય સાવ મંદ, એટલે એ ક્ષણ ક્ષણ ભગવાનને જ યાદ કરે છે. ત્યાં પણ સાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે, વીર વિજય જગદીશ રે. સાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે, વીર વિજય જગદીશ રે. સાંભળજો મુનિ સંયમ રાગે, ઉપસમ શ્રેણે ચડિયા રે. સાતા વેદ નિબંધ કરીને, શ્રેણી થકી તે પડ્યા રે. સાંભળજો મુનિ સંયમ રાગે, ઉપસમ શ્રેણે ચડિયા રે. એટલે કૃપાલદેવે આ પત્રમાં કહ્યું, સૌભાગભાઈને લખ્યું કે 11 મેથી લથડેલો ઓછામાં ઓછા 3 ને ઘણામાં ઘણા 15 ભવ કરે એમ અનુભવ થાય છે. 11મું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપસંભાવમાં હોવાથી મન, વચન, કાયાના અયોગ પ્રબળ શુભભાવમાં વર્તે છે. એથી ત્યાં શાતાનો બંધ થાય છે અને એ શાતા ઘણું કરીને 5 અનુત્તર વિમાનની જ હોય છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 169 એ છે અંબાલાલ લાલચંદ ઉપર, અંબાલાલભાઈ ખંભાતવાળા ઉપર. એમાં કૃપાલુ લખે છે, મુંબઈ, કાર્તિક સુધી 13/1947. ગઈકાલે એક પત્ર તમારું મળ્યું. પ્રસંગે કઈ પ્રશ્ન આવીએ અધિક લખવાનું બની શકે. કે તમારું એક ગઈકાલે પત્ર મળ્યું, પણ કોઈ પ્રસંગે તમે અમને પ્રશ્ન પૂછો તો એ વિશે અધિક કંઈ લખવાનું બને. પ્રસંગે કંઈ પ્રશ્ન આવીએ, તમારો કંઈ પ્રશ્ન આવીએ અધિક લખવાનું બની શકે. એનો જવાબ ઉત્તર. ચિરંજીવ ત્રિભુવનદાસની જિજ્ઞાસા પ્રસંગોપાત સમજી શકાય તો છે જ, તથાપિ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી. તે આ વેળા જણાવું છું. ચિરંજીવ ત્રિભુવનદાસની જિજ્ઞાસા આત્મકલ્યાણની પ્રસંગોપાત એમને જે ભાવો લખ્યા તેથી સમજી શકાય એમ છે કે ત્રિભુવનદાસની ઘણી જિજ્ઞાસા છે, તો પણ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું કોઈ દિવસ અમે જણાવેલું નહીં. તે આ વેળા જણાવું છું. તથાપિ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી. તે આ વેળા જણાવું છું. શું પુરુષાર્થ કરવાનું એમણે લખ્યું હશે તે આગળ નથી આમાં, પણ કૃપાલદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ તો બધા જીવો કરે જ છે. સંસારી જીવો પણ કોઈ ને કોઈ પ્રયત્ન કરતા જ હોય, પણ એ બધો અસત પુરુષાર્થ છે, સંસાર વધારનાર છે. હવે તમારે મુક્તિ મેળવવી હોય તો સત્ય પુરુષાર્થ કરો, જે વડે સત આત્મા પ્રગટ થાય એવો પુરુષાર્થ કરો. ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ આ બધો સત પુરુષાર્થ છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. તમે ભવસ્થિતિનું નામ લઈને આત્માને છેદશોમાં, આત્માર્થને કે ભવસ્થિતિ પાકશે ત્યારે આપોઆપ પુરુષાર્થ ઉદયમાં આવશે ત્યારે કરી લેશું. આમ કદી વિચારશો નહીં. તમે કે આજે કલ્યાણ કરવાની ભાવના થઈ તો તમારી ભવસ્થિતિ પાકી સમજવી, અને તમને એમ થાય કે ભવસ્થિતિ પાકશે ત્યારે આપણે કરીશું, તો ખરેખર તમારે જે કલ્યાણની વાર છે. કેમ કે તમને આવા વિચારો આવે છે, ભવસ્થિતિ પાકશે કરીશું તો તમારી ભવસ્થિતિ પાકે ત્યારે જ કરજો, અર્થાત તમારે હજુ મોક્ષ નિકટ નથી, મારે કરવું જ છે, કેમ ન થા એમ કરીને જે પુરુષાર્થ લઈ માંડે તો તેની ભવસ્થિતિ પાકી સમજવી એમ કહ્યું છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. એટલે કે હવે એમની જો કલ્યાણ કરવાની ત્રિભુવનદાસની સાચી જિજ્ઞાસા હોય તો એ સંબંધી પુરુષાર્થ કરે, પ્રયત્ન જારી રાખે.
તે પહેલાં જણાવેલું નહીં, તે કે છે આ પત્રથી જણાવું છું. જે દિશામાં આપણે કાર્યસિદ્ધિ કરવી હોય તેમાં પુરુષાર્થ તો કરવો જ પડે. જેમ કે સંસારી જીવોને ધનાદિની કામના હોય તો એ ધન માટે પુરુષાર્થ કરે છે. વગર પુરુષાર્થથી કંઈ ઘર બેઠા આવે નહીં, તો એ લૌકિક પુરુષાર્થ છે. હવે અહીંયા અલૌકિક પુરુષાર્થ જોઈએ, આત્માર્થ છે. એટલે જેને આત્મકલ્યાણ કરવું છે તેને સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ કરીએ જ કાર્યસિદ્ધિ થશે. વિના પ્રયત્ને એ વૃત્તિઓ અનાદિની કદી શમે નહીં અને આત્મા પોતાના સ્વભાવમાં આવે નહીં. એમ 510મા પત્રમાં કૃપાલે કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવે સતત પ્રયત્ન કર્તવ્ય છે. વિના વિચારે કદી પણ એ વૃત્તિઓ આપોઆપ જાય નહીં, પુરુષાર્થ કરી જ હટશે. તથાપી જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી, તે આ વેળા જણાવું છું. આ પ્રમાણે પત્રાંક 169 પૂરો થયો. હવે આગળનો પત્રાંક 170 છે, જે આપણે આવતીકાલે લઈશું.